મારા પપ્પાને એકવાર માથામાં માર્યું હતું ને તો કેટલા ટાંકા આવ્યા? 6 ટાંકા આવ્યા હતા. કોણે માર્યું તું? મારી મમ્મીએ મારી દીધી. ધજનીને લોહીની ઉલટી કરાવી દીધી, એટલી મારી હતી મારી નાની છોડીને. એની હારે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ પર એક નાની બાળકીનો ફોન આવે છે. મિત્રો, બાળકીની ઉંમર સાવ ઓછી છે અને એ મનસુખ રાઠોડને ફોન એટલા માટે કરે છે કે કારણ કે આજથી થોડા સમય પહેલાં આ દીકરીના માતા જે છે કે છોકરીના મમ્મી એના જ પપ્પાને મારી અને આ દીકરીની નાની બહેનને લઈ અને કોઈના સાથે ભાગી ગયા હોય એવી વાત આ દીકરી કરી રહી છે. મિત્રો, દીકરી મનસુખ રાઠોડ પાસે મદદ એ માગી રહી છે કે આની નાની બહેન જે છે એને કંઈ પણ કરી અને પાછી લાવવામાં આવે, કારણ કે એના મમ્મી જે છે એ નશો કરે છે અને નશાની હાલતની અંદર કોઈ પણ વ્યક્તિને મારે છે. એ જ રીતે મિત્રો, ઝઘડો કર્યા બાદ તે આ દીકરીના પપ્પાને પણ મારી અને ભાગી ગયા હતા. તેમજ મિત્રો, આ દીકરી જે છે એવી કેટલીક વાતો કરે છે જે સાંભળીને તમે પણ ધ્રુજી જશો અને આ કળિયુગની મા વિશે પણ તમારો વિશ્વાસ ઉઠી જશે. કારણ કે મિત્રો, આ દીકરી ઉપર જે વેદના વીતી છે એ મનસુખ રાઠોડને કહી સંભળાવે છે, જે સાંભળીને તમે પણ ધ્રુજી જવાના છો. તો મિત્રો, શાંતિથી સાંભળજો આ દીકરીની વાત. તેમજ મિત્રો, આ દીકરીની વાત સાંભળી તમને શું લાગે છે, આ દીકરીના મા વિશેના 2 શબ્દો તમે પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જો પહેલા મિત્રો તમે આપણી ચેનલ ઉપર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો. મનસુખભાઈ રાઠોડ બોલો? હાજી. તમે સમાજ કાર્ય કરો છો ને? તમે કોણ બોલો? હું બેલા ગામમાંથી બોલું છું. પડાયા ખીમજીભાઈ ટીડાભાઈની છોકરી બોલું છું. મારા મમ્મી મારા પપ્પાને મારીને વહી ગયેલા છે અને એ અમને ધમકી ઉપર ધમકી આપે છે. તમે કરો અને પોલીસ વાળા પણ આમાં કઈ નથી કરતા. ક્યાં ગામથી બેટા બોલું? બેલાથી બોલવી છે અમે. બેલાથી? હા. એની વાત પોલીસ સ્ટેશનની કઈ કરતા નથી, ખાલી વોરંટ લખાવી કઈ હાજરી થતી નથી. 2021 માં મારીને લઈ ગયા કેસ આલ્યો, પણ કોઈ પોલીસ વાળા કઈ હલન કઈ પકડતા નથી. છોકરાને આપો તો નાના બાળકને. હા. હેલો. હા, તારું નામ શું છે? મારું નામ પડાયા સેજલ. પડાયા ખીમજીભાઈ. તારું ક્યાં તું તારી ઉંમર કેવડી બેટા? 14 વર્ષ. 14 વર્ષ. હા. સારું. 8મું ભણે છે. હા. અને આપો ધ્યાન દેતા નથી. 6 વર્ષથી છે એની મમ્મી. આ બેલા ક્યાં આવ્યું? 3 બાબલા છે, 2 બેબી છે, એક દીકરો છે. બેલા ક્યાં ગામ આવ્યું? આ ત્રાપજ પાસે. ભાવનગર જિલ્લો ત્રાપજ પાસે. કઈ સમાજમાંથી બોલો? હે? કઈ સમાજમાંથી બોલે? દલિત સમાજમાં. દલિત સમાજ. આ ગુગી નાપો. હા. હેલો. હા બેટા, તારી મમ્મી અત્યારે ક્યાં કોની હારે વહી ગયા? મારી મમ્મી એકલા સુરત રહી છે. અત્યારે મોવા રખડે રહી છે. અત્યારે મોવા છે. અત્યારે કોઈ ભાઈ ની હારે છે અને ઈ દારૂનો ધંધો કરે છે. મોવા. હા. મુંબઈ થી તે તળાજા થી મુંબઈ ની ટીપ મારે. હા. તારી મમ્મી 3-4 વખત પેલા છે. તારી મમ્મી એને ભેગા વી ગયા? હા. હા. તને ફોન કરવાનું ના બધું મારામાં ફોન કર્યો તો કોને તને કીધું મારામાં ફોન કરવાનું? એ મેં YouTube ઉપર તમારો વિડિયો જોયો તો એટલે. હા. સારું. એટલે ફોન કર્યો એમ? હા. હા. તો તારા મમ્મીને આપણે પાછા લઈ આવવા છે એમ? પાછા નથી લાવવા, મારી બેન એની હારે છે ને એને લાવવી છે. તારી બેન એની હારે છે? હા. હું પેલા ન્યા જ હતી એની હારે સુરત. અમે પેલા સુરત રહેતા. મને ને મારા ભાઈ ને અહીંથી પેલા કપડા ને બાને તળાજા લઈ ગયા ને તળાજા થી પછી સુરત લઈ ગયા. માન્ય નો અમને ત્યાં રાખતા, કામ કરાવતા હોટલમાં. પેલા કાણા રહેતા અને વાલા છોકરી છે ને ત્યાં કામ કરતા, હોટલમાં રોટલી બનાવવા. સારું બેટા, અટણ ભણો છો? હા, 8મું ભણું છું. પપ્પા ભણાવે છે. 8મું ભણસ? હા. તારું નામ શું કીધું? પડાયા સેજલબેન ખીમજીભાઈ.
સેજલબેન ખીમજીભાઈ પડાયા. ઓકે બેટા, હવે આપણે તારી બેન ને લઈ આવવા માટે થઈને આપણા ઓડિયો વાયરલ કરવો છે યુટ્યુબ માં. હા હા કરશું. હા કરવાનો. તો તારો દસ ફો- વર્ષથી રાખે. તારો ઈ તો ફો- ઠીક, એના મમ્મી મારા નાના નાની પણ નથી કરતા. શું કરવાનું? મારા નાના નાની પણ કઈ નથી કરતા. એને મારા મમ્મીના મમ્મી પપ્પા પણ કઈ નથી કરતા. હા બરાબર. હા, ખોખ સારું, આપી ને. કાંઈ વાંધો નહીં. હવે તારી બેન ને લઈ આવવાની છે. તારી મમ્મી નું નામ શું છે? ભારતીબેન જીવાભાઈ મારું ગામ. મારું ભારતીબેન જીવાભાઈ હા. છાપરીના છે ઈ, ઘાણા છાપરીના. અને તારી બેન ને લઈ આવવાની છે એનું નામ શું છે? પડાયા રજનીબેન ખીમજીભાઈ. બરાબર બરાબર. એટલે તારી મમ્મી અત્યારે કોઈની હારે વહી ગઈ છે એવું તને ખબર છે? રખરેખથી 6 વર્ષથી. હા. સૌ પકડે છે. તમે ત્યાં આવી તો તેને મારી વાત કાલે રાત્રિ બાંધવા આવવાની છે. હા. કે મને કે મારી વાળા કેટલા માણસો તમને ખબર છે? અત્યારે હમણાં ફોન જ આવ્યો હતો. હું તમને એનો નંબર આપું. ફોન આવ્યો, એવા રેકોર્ડિંગ છે? રેકોર્ડિંગ મારા હાથો ફોન છે મારી પાસે. મારે એમ રેકોર્ડિંગ કેમ રેકોર્ડિંગ તો થાય? નથી, પણ હા એકવાર અમે ગરીબ માણસ છીએ હાવ. એકવાર કેટલા બધા માણસોને લઈને અહીંયા પાછળ આવ્યા હતા. અમે દરવાજો જ નહોતો ખોલ્યો. અરે વાહ. બેટા તું છે ને ભણવામાં ધ્યાન દેજે હો. આ તારો ઓડિયો છે ને એ હું યુટ્યુબ માં ચડાવી દઉં છું અને તમે તમારી રીતે થોડુંક રહેજો. બીજું આપણે અત્યારે બીજો કઈ પ્રોબ્લેમ નથી ને? બીજું જે કાલ આવવાનું છે એટલે મારે રજની લઈ લઉં ને હવે મારી દીકરીને. હા. બરોબર. મને તો પરીક્ષા નથી આપવા દીધી 7મા ધોરણની. અને પરીક્ષા નથી આપવા દીધી? ના રે ના. સેજલબેન રજની ને લોહીની ઉલટી કરાવી દીધી એટલી મારી હતી મારી નાની છોડીને. એની હારે મારા પપ્પાને એકવાર માથામાં માર્યું હતું ને તો કેટલા ટાંકા આવ્યા? 6 ટાંકા આવ્યા હતા. કોણે માર્યું તું? મારી મમ્મીએ મારી દીધી. 2021 માં. કાંઈ વાંધો નહીં બેટા, આપણે થોડુંક છે ને ભણવામાં ને એમાં ધ્યાન રાખજો. આ જે તારો ઉછેર છે ને આ ભાઈ તારા પપ્પા નથી દેતો ફોન? હા બોલો સાહેબ. ભાઈ તારું નામ શું છે? સિંગજીભાઈ સીધાભાઈ પડાયા, ગામ બેલા. બેલા તાલુકો જિલ્લો? તળાજા તાલુકો જિલ્લો ભાવનગર. ઓકે, તળાજા તાલુકો. ઓકે, હવે આ દીકરીનો ફોટો આમાં મોકલી દો. હું આ ઓડિયો વાયરલ કરું છું, બરોબર? મારી પાસે મોટો ફોન નથી પણ તો કોકના નરેન્દ્રભાઈ એમાંથી મોકલી દો. હાલો, હા બેટા. મારા મોટા બાપાનો છોકરો છે નરેન્દ્ર, એના ફોનમાં હા ગમે એના સેજલ ગમે એના ફોન માંથી બેટા મોકલી દો અને ભણવામાં ધ્યાન દઈ જાઓ. આવામાં નહીં આપણે ધ્યાન દેવાનું, કેમ કે આ છે આને માં નો કહેવાય. એમ છે આ છે ને માં હોય ઈ આવું કરે જ નહીં. આ માં નો કહેવાય. હા કાંઈ વાંધો નહીં બેટા, ભણવામાં ધ્યાન દેજો અને આવા વિચાર. હે મારા દાદી છે પણ હાવ ગોઢાસ, કાંઈ કરી નથી શકતા તોય કામ કરે. તાર દાદી? 75 વર્ષની ઉંમર છે. 75 વર્ષની ઉંમર છે તોય રાંધે, બધાને ખવડાવે. કાંઈ વાંધો નહીં. પપ્પા આખો દી કામે, એક દિવસે ઘરે ન રહે, આખો દી કામે જાય. કાંઈ વાંધો નહીં બેટા. સારું સેજલ બેટા, તારો ફોટો મોકલ અને તારી માનો ફોટો મોકલી અને વૈશમાં મૂકી દે કે આ માં આવી ન હોય એમ. હા હો હા, સેજલ નો ફોટો મોકલો. અને બેટા તમે તમારી રીતે ભણવામાં ને એમાં ધ્યાન દીજો. ભાઈ આપડા નામ હું નામ એ પડાયા સાહેબ? હા હું તો એને કોઈ દી એક દી ની રજા ના પાડવા દેતો. એને જેટલું જોવે ને એટલે ચોપડા બોપડા બધું લઈ દઉં છું. તમારી દીકરી છે ને? હા હે હા મારી દીકરી છે. હા કાંઈ વાંધો નહીં. બધા હપીને રહેજો. બીજું કાંઈ જરૂર પડે ને એવું કદાચ રહેવાનું હોય ને ઓલું હોય ને તો અહીંયા રામોદવી આવજો. હાલો. હે હા હા બોલો. એ ત્યાં રહેવાનું ને એવી કાંઈ તકલીફ હોય તો નકર અહીં રામોદવી આવજો. આપણે આશ્રમ છે, ઘર છે, અહીંયા રહેવાનું ને બધી સુવિધા છે, ભણાવવાની ને એવી સુવિધા થઈ જાઓ. કાંઈ તકલીફ હોય તો અહીંયા બી આવજો. હા કાંઈ વાંધો નહીં તમ તારે. હા અને આ છોકરીને ભણાવવાની હોસ્ટેલમાં બેહાડવાની હોય તો એવું હોય તો અહીંયા આવજો, અમે તમને બધું એડજસ્ટ કરી દેવું. હા કાંઈ વાંધો નહીં. હો અને આ સેજલ ને ભણાવજો. હા વાંધો નહીં. હોશિયાર છે, હોશિયાર હતી. હે બેનું બહુ હોશિયાર છે. હા એ તો હોશિયાર હોય તો જ ફોન કરીએ કે નકર તો ક્યાં ફોન કરીએ.
અત્યારે ફૂલ દારૂ પીને બેઠા હતા. તો ફોન કર્યો ત્યારે ઈ દારૂ પીને જ બેઠી હતી ને જેમ ફાવે એમને ગાડી દીધી એને. પણ એને ઈ બુદ્ધિ ભગે. વ્યક્તિ છે ને એના સાસ કોક આપે છે ને તેથી આવે એટલી બધી આગળ નીકળે નકર તો નીકળે ગયા ને ઈ. એને એકવાર જેલમાં પૂરી દીધા મારા મમ્મીને. હા એને જામીન કોણ છે ઈ કઈ શકતું ન એના જામીન આ કમલેશ મારવાડી થયેલા છે ભાવનગરના. પરમાર કમલેશ એનું નામ છે. મેં એને ઘરે નથી ભાડ્યું ને આખું નામ મને નથી ખબર. મને એટલી ખબર છે ખાલી પરમાર. એમાં મમ્મી કહેતી એકવાર કે પરમાર કમલેશે મને એકવાર જામીન કરી હતી એમ. કાંઈ વાંધો નહીં બેટા, હાલો ઈ થઈ જાય હો, તમે ઉપાધિ કરો માં. અને ઈ એવી માં કરતા એમ નામ જીવો ને સારી રીતે રહ્યો, એમાં હું એક આપણું જીવન જ એવું અહીંયા ઓરી થઈ જાય. હા શું કરીએ અમે, તમારા હિસાબે અમે કહીએ કે આમાં સારું દુઃખના પાર રહેતા નથી બેટા. તમારું દુઃખ જોઈને અડધા બીમાર તો અમે પડી જઈએ. અત્યારે ફોટો મોકલી દી. અત્યારે મોકલવી? હા મોકલી દે ફોટો. હાલ હું તારો યુટ્યુબ મારી ચેનલમાં ચડાવું છે, લાવવા દે. હા વાંધો નહીં. હો અને ભાઈ આ છોકરીને ભણાવજો હો. કેટલા છોકરા છોકરીઓ? હે તારે કેટલા દીકરા દીકરીઓ? 2 દીકરી ને 1 દીકરો. ઠીક. આ સેજલ મોટી બધાયથી? હા બધા તો મોટી. હા સેજલ 8મું ભણે છે એટલે 8 ને 5 11 12 વર્ષની કે 14 વર્ષની? 14 વર્ષની થઈ. હા કાંઈ વાંધો નહીં. હા ભલે હાલો સેજલ ક્યાં સેજલ? હાલો જય ભીમ હો, ઉપાધિ ન કરતી બેટા હો. હાલો મોકલાઈ દીજો. હા ફોટો મોકલાઈ દો. અને હા ફોટા આવી ગયા ને? હા ફોટો આવી ગયો.